ભાવે તને શું કહેવાય ખુશી એને ભેળ કહેવાય તને ભાવે મીઠી નાખી જો થોડું પડે એનું કારણ છે આ ધોરી આમ તાલ પથરી જાય રહી. જો ભાઈ કેટલો પવન છે આમ જોઈ લ્યો. આ તમારી નજરે જોવો છો ને. જય માતાજી ડાયરા ને રામ રામ બધા ભાઈઓને. કેમ છો બધા મજામાં ને? તો હું મયુર બારિયા ફરી એક નવા બ્લોગમાં મિત્રો સ્વાગત કરું છું. અને આજનો વિષય આપણો છે ભાઈ કે ઘઉં ઢરે છે બરોબર. મારા નથી ઢરતા એનું કારણ છે કે મારે છે સરબતી ટુકડા ઘઉં છે ને એ બને ત્યાં સુધી ઢરે નહીં. અને મારે પાણી ચાલુ છે અને આજે પવન ખૂબ જ વધી ગયો છે. તો આજે આપણે બે ખેતરમાં જવાના છીએ. અમારા બીજા ખેતર લોકોને વાવેલા છે ત્યાં ઘઉં ઢરે છે કે નહીં એ જોવું છે. પેલા હું તમને મારી વાડીએ આપણે જ્યાં બાચકાનો ઢગલો પડ્યો છે તો ઢગલામાંથી ચડીને પહેલાં તમને આખું ખેતરનું વ્યૂ દેખાડું. પવન કેટલો છે એ દેખાડું. તમે જુઓ બહુ પવન છે આજે યાર. આંબાલાલ પટેલે કીધું હતું આગાહી આપી હતી એટલે બીતા નહીં આગાહી એટલે પવનની આપી હતી વરસાદની નહીં. અત્યારે વરસાદ પડે તો ફૂંકા કાઢ નાખે ને. તો પેલા હું તમને દેખાડું. જો મારા ઘઉં છે ને આમ કેટલો પવન આવે છે આખા ઘઉં યાર ડખ બખાવી નાખ્યા છે. તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો અને વિડીયોમાં બન્યા રહેજો. જો હવે હું છે ને ઢગલા માથે ચડ્યો હો. એનું કારણ છે કે ભાઈ બાસકા માથેથી આખા ખેતરનો વ્યૂ આવે છે. તો પહેલાં હું તમને ખેતર દેખાડું મારું અને તમે પવન જુઓ કેટલો છે બરોબર. તો વિડીયો કન્ટિન્યુ રાખજો. અને આપણે આજ જોઈ કે આ ટુકડા ઘઉં બધા કહે કે ભાઈ ઢરતા નથી. તો વાત સાચી છે કે ખોટી તમને પહેલાં પવન દેખાડું અને ઘઉં દેખાડું બરોબર. જો ભાઈ કેટલો પવન છે આમ જોઈ લ્યો. આ તમારી નજરે જોવો છો ને કેટલો પવન છે હે. તો જો આ ઘેરો પાકી ગયો છે અને આ ઘેરો કાચો છે. બેમાં એક એક પાણી પાવાનું છે. તો પેલા છે ને આમાં શેઠા આપણે ટ્રાય કરશું ઘૂમરો મારીને જોઈ લઈએ ક્યાંય જઈ રહ્યા કે નહીં. પછી ઓલી બાગ જો દેખાય આમ સામું ત્યાં અમારે એક કટકો છે ખબર આપણે ઓલો કાયતરાવાન વીણાતા મજા કરી હતી. તો ત્યાં લોકોને છે બે બાજુ બાગનો સપોર્ટ છે છતાંય ઘઉં ઢર્યા છે કે નહીં આપણે ચેક કરી આવશું. અને એક બીજા ઘઉં છે આપણે ઓલી સાઈડમાં આમ દેખાય નહીં બાજુ બરોબર. તો ત્યાં હોતે આપણે જાઉં અને આ ચેક કરીશું ભાઈ કે ઘઉં ઢર્યા છે. હવે આપણે જવાનું છે ધંધુસર. માંડવીના દાણા કઢવા લઈ ગયા હતા આપણે બરોબર છે. માંડવી કાલે બિયારણ કાઢવા માટે લઈ ગયા હતા. તો પેલા ધંધુસર જાય તો રસ્તામાં કોઈના ઘઉંના ઘેરા આવશે તો જોતા જાઉં. અને જો અયુબભાઈ ગાડી લેવા ગયા છે તો પેલા ધંધુસર નીકળીએ અને ટ્રેક્ટર લેતા આવીએ અને જો હું રસ્તામાં કોઈના કંઈ ઘઉં ઢરેલા છે કે હું પોઝિશન છે આજ પવન બહુ વધારે છે તો લઈ લે હું બરોબર. તો હવે અહીંથી નીકળીએ ધંધુસર બાજુ. તો ભાઈ જો માંડવીના દાણા આપણે ભરીને આવી ગયા છે. ટ્રેક્ટરવાળો પાછળ છે અને બીજી વાડી આવ્યો હતો તો આટલા જામફળ વીણા છે. અને આ થોડા ઘઉંમાં નજર મારી લઈએ અને ખુશી હાટું ભાગ લીધો છે. પાણીપુરી અને ભેળ લીધી છે. તો ખુશી કંઈક રાજી થઈ જાય કંઈક આપણે નાનો મોટો નાસ્તો કરી લઈએ. થોડા ઘણા ઘઉં ઢર્યા છે તમને દેખાડું પછી આપણે વાડીએ જઈએ. જો લાઇટ આવી ગઈ છે એટલે પાણી ચાલુ કરવું છે. સવારનો કાપ હતો હવે આટલામાં ઘઉં ઢર્યા છે. આગળ તમે જો આ દેખાય ને અને આમ પાકી ગયા છે. ઓલી બાજુ જવાનો ટાઈમ છે ને આ એટલા ને આપણે ખબર પડી કે આ ઢરે છે. લોકોને ઢરે છે ટુકડા ઢરતા નથી. હાલો તો આપણી પાસે જાજો ટાઈમ છે નહીં બરોબર છે. નાસ્તો બાસ્તો કરી લઈને વાડીએ વૈયા જઈને લાઈટ આવી ગઈ પાણી ચાલુ કરવું છે તો સીધા વાડીએ જઈએ. હવે વાડીએ આવી ગઈ. ખુશી હું તાર હતું પાણીપુરી જામફળ ને ભેળ ને બધું લઈ આવ્યો. જો ઊભી રે એમ ન પકડાય. આ પેલા છે ને આપણે થાળી લઈ આવો ને પછી જો તાર મમ્મી આવે ને એટલે ખાઈ. જો ઓલી લાઈટ આવી છે ને મોટર ચાલુ કરવા ગઈ છે અને મમ્મી આવે પછી ખોલીએ. એવો ખુશી હે પાણીપુરી ભેળ પાણીપુરી ને બધું લઈ આવ્યો. તાર ખાવી છે
જો મારા હાટું બોર વીણી આવી ને તો બોર લેવા ગયા એમ જોજી શું લઈ આવી તું ત્યાં મને દેખાડ તો હા તો પણ મને દે તો ખરા લાઈફ મને હાથમાં દે બોર કોથરી આખી ભરી આવી જો હાલો બનાવો ભેર ને પાણીપુરી ને ખાઈ લે હાલો તાર ખાવી છે ને જો થોડું પડે એનું કારણ છે આ ધોરિયામ તાલ પથરી જાય રહી અને આની લીધે જો કેટલું આફર થતું હતું આખો ધોરિયો એકમાં આગળ છે આમ જો નાકા ફૂટવા માંડી ગયા હતા યાર મને લાંબી નો કરી નાખ્યો થોડી થોડી પાણીપુરી ભેળ ખાવાની તૈયારી કરતો હતો ને તાલપત્રી મોટર ચાલુ કરીને પવન ની ઉડી છે ધોરિયામ પડી આફર થયું તું મોર નાકા ભરાવા માંડી ગયા હવે વાંધો નથી હાલો આપણે ખાઈ લઈએ થોડું ઘણું તને ભાવે મીઠી નહીં મને ખવડાવે આવડે તને બનાવતા પાણીપુરી જો બુદ્ધિ મારી આમ ભાવે તને શું કેવાય ખુશી એને ભેળ કેવાય તો કહે અમને નકું પાણીપુરી પાવભાજી એકવાર શાકભાજી જરૂર છે એટલા કારીગર સારા હોય પાવભાજી સારી હોય હા તો પણ એમાં બેન એક કશું તાર પાણીપુરી નથી ખાવી પાણીપુરી નથી ખાવી પાણીપુરી નાખવાનું હોય પેલા નાખવું છે એમાં શું ખુશી પાપા આશરે મે મમ્મી કો નાખે હે મને ખાવા ના દેવે પાપા મને તો પાણી દેવું છે યો ના પાસા બોલો મને ખાવા ના દેવે પાપા હા તું નીયો બડો છો પૂરી જેટલું ભરે ને એટલું ભરે હાલો હવે અમે નાસ્તો કરી લઈ ભાઈ પાણીપુરી નો કાફું છે પાપા આ તો હે આવો છે પાપા આ તો છે પાપા મી મમ્મી ને આખું ખાઈ ગયા પાપા આય પાપા મી મમ્મી તો આખું ખાઈ ગયા શું ખાઈ ગયા તું મી મમ્મી તો આખી ખાઈ ગઈ બોલી નથી શકતી કા પાપા મી મમ્મી તો બોલતી નથી કા હાલો ભાઈ હવે અમે નાસ્તો કરી લઈ બરોબર હવે મળશું નવા વિડીયોમાં નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ ખુશી ખુશી ટાટા કહી દે બધાને આમ કર કેજો લાઈક કરી દેજો કે